નમસ્કાર મિત્રો, સુપ્રભાત બધાને। અમે અહીંયા આવ્યા છીએ 3 દિવસના પ્રવાસ માટે। આપણે ગીરમાં જે છે આપણે ફરવાનું છે। અત્યારે અમે તુલસીધામ પહોંચ્યા છીએ અને જોઈ શકો છો તમે આ મારી પાછળ એક રૂક્ષ્મણીનો ડુંગરો જે છે। આ 3 દિવસનો અમારો પ્રવાસ રહેશે અને સાથે સાથે તમે પણ રહેજો। સૌથી પહેલાં મારો તમને પરિચય આપી દઉં। હું જે તમે ગીર ભૌમ્ય ચેનલવાળાને જાણતા જ છો તેમની સુપુત્રી છું। ચાલો આપણે એની મુલાકાત લઈએ। પપ્પા, હા બેટા, તમારો પરિચય આપો। હા નમસ્કાર મિત્રો, આ છે મારી ઢીંગલી દેવ્યાની વ્યાસ અને આ અમારો 3 દિવસનો જે પ્રવાસ છે ગીર યાત્રા, એમાં અમે નીકળ્યા છીએ ઘરેથી। અત્યારે તુલસીધામ પહોંચ્યા છીએ અને આ આખો જે વ્લોગ છે એ મારી દીકરી દેવ્યાની વ્યાસ બનાવશે અને તમારી સાથે આપણે આ 3 દિવસ ગીરને જાણશું અને માણશું। અત્યારે અમે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણીના ડુંગરા ઉપર અને આ જે છે તેનો રસ્તો છે। હજી ખાલી 2 પગથિયા ચડ્યા છીએ ત્યાં આફી ગયા। ખબર નહીં આવે આખો રસ્તા આજે પગથિયા છે ક્યારે ચડશું, પણ છતાં પણ આપણે ચડી જવાના છે આજે। મારી સાથે મારા મામાની દીકરી છે દિવ્યા। કેમ છે? સારું હો। શું લાગે, ચડી જાઉં? અરે ચડી જવાનું હોય ને। ઉપરથી છે જે આ મંદિરનું દ્રશ્ય જુઓ, બહુ મસ્ત દેખાય છે। સુપર। અમારી સાથે બીજા જે આવેલા વ્યક્તિઓ છે તેમને હું તમને પરિચય આપું। આ છે મારા મમ્મી, ગીર ભૂમિના વાઈફ, જોઈ લો। પછી આ મારા મામી છે, પછી આગળ આવેલો છે મારો ભાઈ અને બીજી છે એ મારી બીજી મામાની છોકરી અને આને તમને ઓળખો જ છો। મંદિર લગભગ હવે દેખાય છે, હવે નજીક છે। ચાલો જલ્દીથી પહોંચે। આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર, ચાલો દર્શન કરીએ। લોકેશન હોય અને તમે ફોટોગ્રાફી ન કરો તો એ તો ચાલે જ નહીં। જો અહીંયા બધા અમારા ફોટોગ્રાફી ચાલુ છે। આનું જે આ પાછળ જે ડુંગરાઓ દેખાય છે, મસ્ત લોકેશન। ક્યારના અમે અહીંયા આવ્યા છીએ અને ક્યારના બધા બધું અહીંયા બેઠા છે। અહીંથી કોઈને નીચે જવાનું મન નથી થતું। ડુંગરાથી નીચે આવી ગયા છીએ દર્શન કરીને। હવે આગળ ક્યાં જવાનું છે એ મારા પપ્પાને ખબર છે, તો હાલો આપણે પેલા એની પાસે જઈ અને એને પૂછીએ કે હવે આગળની સફર ક્યાં છે આપણી। હવે ક્યાં જવાનું છે આપણે?
હવે આપણે અહીંથી જઈશું તુલસીશ્યામ, ધોકડવાથી દ્રોણેશ્વર, જ્યાં મછુંદરી ડેમ છે અને એની બાજુમાં દ્રોણેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં એની ઉપર સ્વયંભૂ જલાભિષેક થાય છે. એ દ્રોણેશ્વર મહાદેવના દર્શન હવે આપણે કરશું. ચાલો. કીધું છે કે અહીં એક બસ સ્ટેન્ડ છે, તો હાલો આપણે જોવા જઈએ. હમણાં બન્યું છે એમ કહેતા હતા. જો આ તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ છે, હજી હમણાં જ બન્યું છે. અત્યારે દ્રોણેશ્વર જઈ રહ્યા છીએ અને આ ગાડીમાં જવા બધા એકદમ ખડકાઈ ગયા છે. અને એક વસ્તુ હું તમને કહું, આ જો તમે નાના હોય ને તમને આ લાભ મળે આગળથી જોવાનો, અને તમે મોટા થઈ જાવ ને તો પછી તમારે આ રીતે આમ દેખવું પડે. આમાં આ વચ્ચે અમે ઊભા રહ્યા છીએ અને અહીંયા સ્વામિનારાયણ વચ્ચે અમે અહીંયા ઊભા રહ્યા છીએ અને અહીંયા સામે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુરુકુળ છે. અને તેની સામે જે સાળંગપુરમાં જે મૂર્તિ છે હનુમાનજીની, તેની પ્રતિકૃતિ અહીંયા છે. હા, સરસ બેટા. આ જે મંદિર છે એ આ દ્રોણેશ્વર ગુરુકુળ છે, એની એકદમ સામે છે. અને સારંગપુર હનુમાનજી મહારાજની જે દિવ્ય મૂર્તિ છે એની પ્રતિકૃતિ સમય અહીંયા બહુ સરસ મૂર્તિ છે. અહીંયા બાજુમાં મછુંદરી ડેમ અને એકદમ નયનરમ્ય આ નજારો માણવા લાયક છે. દર્શન કરો. એટલે બહુ સુંદર મજાનું મંદિર છે. અને એકવાર તમે જોવો અહીંયા પાણી બહુ મસ્ત, કુદરતનું અદ્ભુત સૌંદર્ય. આ તળાવ છે, તેમાં નાના નાના કમળના ફૂલ પણ ખીલેલા છે. મસ્ત અહીંયા ગાર્ડન છે. આજે એક અદ્ભુત નજારો તમે કહી શકો છો આને. અહીંયા આવીને એક શાંતિની અનુભૂતિ થાય. બહુ મસ્ત છે. આવજો અહીંયા. ચાલો હવે આગળ વધીએ દ્રોણેશ્વર તરફ. ફાઇનલી આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો સૌથી પહેલાં જ્યારે તમે અહીંયા આવો છો તો તમને આ જે અદ્ભુત નજારો છે તે જોવા મળે છે. અહીંયા જે શિવલિંગ છે ત્યાંના ઉપર સ્વયંભૂ અભિષેક થાય છે. હું તમને હમણાં દર્શન કરાવું છું. અને લોકકથા પ્રમાણે એવું છે કે આ મહાભારતના જે દ્રોણાચાર્ય હતા તેમણે આ જે શિવલિંગ છે તેની સ્થાપના કરી હતી. ચાલો દર્શન કરાવું.
અહીંયા આ બાજુ જો આ છે ને નંદી અને કુર્મ છે, હમ પણ એની આડો આ ત્રિકોણાકાર આખો સ્ટ્રક્ચર છે. હા ત્રિકોણાકાર છે હમ ને ત્રિકોણાકાર. હા તો આ ત્રિકોણાકાર શું કામ રાખ્યું છે? ખબર નથી. તારા મામાને પૂછ. આ સ્ટ્રક્ચર છે આડું, આ મંદિરની આડું, એ ત્રિકોણાકાર કેમ રાખ્યું? કારણ છે ને? તારા મામાને પૂછ. એને નહીં ખબર. આ નંદીના રક્ષણ માટે આ સ્ટ્રક્ચર છે, આ ત્રિકોણાકાર કેમ રાખ્યું? વાહ વાહ વાહ. અહીંયા તમે આવો તો તમને આ બધી જે ડોડા છે, સીબડા છે, ચણા છે, આ બધી વસ્તુ તમે અહીંથી લઈ શકો છો. આ વાતાવરણમાં ખાવાની બહુ મજા આવે. અહીંયા સામે જે ધોધ દેખાય છે ત્યાં આપણે આગળ જવાનું છે ને. તો મિત્રો હવે અમારી આ ગીર યાત્રા ટપકેશ્વર આવી પહોંચી છે. અહીંથી આપ જોઈ શકો છો આ જે રસ્તો છે એ જંગલની અંદર 1.5 કિલોમીટર ચાલીને જવું પડે છે ટપકેશ્વર જવા માટે. ટપકેશ્વર મહાદેવ ઊંડી ગુફાની અંદર મહાદેવનું લિંગ છે અને બહુ જાણવા લાયક માણવા લાયક સ્થળ છે, જેની ઉપર જળનો અભિષેક થાય છે. ટપ ટપ પાણી પડે છે શિવલિંગ ઉપર, એટલે એને ટપકેશ્વર નામ આપવામાં આવ્યું છે અને બહુ રમણીય સ્થળ છે. ગીર ગઢડાથી આ બાજુ જાંબાળા તરફ આવતા વચ્ચે ફરેડા નામનું ગામ આવે છે. એ ફરેડા ગામની અંદર ટપકેશ્વર મહાદેવનો આશ્રમ છે અને થોડે દૂર અંદર 1.5 કિલોમીટર જંગલમાં ટપકેશ્વરનું મંદિર છે. ત્યાં હવે આપણે જઈએ.
મારું નામ વિમલાનંદ મુક્તાનંદ બાપુ આપણા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ છે. નજીક હોય અગ્નિ અખાડા કહેવાય. આ અખાડાની જગ્યા કહેવાય. ગુપ્ત ફરિયાદ મુક્તાનંદ બાપુનું છે. સાપરડા, બિલખા, વૃદ્ધાશ્રમ, અંશાળા, ઘણી બધી ગુરુજી અમારા પ્રવૃત્તિ કરે છે. અહીંયા પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવેલા ત્યારે કુંતામાં સાથે હતા. એના શિવની પૂજા કરવાની હતી. બરાબર. રોજ શિવની લિંગની પૂજા કરે એટલે ભીમે અર્જુનને કીધું કે માની વ્યવસ્થા કયો કૃષ્ણ ભગવાન કરે. કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગાથી પ્રગટ કર્યા. જ્યાં ટીપું પડશે ત્યાં શિવલિંગ બનશે. બીજા મેઘાવી નામના એક મહાત્મા થઈ ગયા અને 2000 વર્ષ સુધી તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે. અને શ્રાવણ મહિનામાં, જન્માષ્ટમીમાં, શિવરાત્રિમાં, વાર તહેવારમાં ઘણા ભક્તો આવે છે. અને આ અમરનાથની ગુફા કહેવાય, મિની અમરનાથ. પણ ત્યાં બરફની શિવલિંગ બને, પથ્થરની બને અને ધન્યતા અનુભવે છે. હરિયો. આ તપેશ્વર મહાદેવ ગુફાનું દ્વાર છે. અહીંથી અંદર આપણે દર્શન માટે. હાલો ભીખુભાઈ. જો આ ઉપર જે છે ને આમ પથ્થરની ટેકરીઓ જેવું થઈ ગયું છે. જળ ટપકી ટપકી અને એવું થઈ ગયું છે. એટલે આ નામ ટપકેશ્વર છે. કુંતા માતાએ પૂજન કર્યું. દાદા ઉદય લાગો છો? 1 મિનિટ બેહો ને. હરી હરી 1 મિનિટ બેહો. બાપે છે હું તો કોઈ બાપે નથી. હરિ ઓમ હર હર મહાદેવ. આમાં પણ થાય નહીં. આ બાપે જે બીજો થાય નહીં. દાદા હે એ સાંભળે ઓછું થોડું. અભિષેક બોલો ને આખો. હું અભિષેક કરી લો. અમને નો આવડે. વંદે દેવમાં પરશુર ગુરુ વંદે જગત કારણ વંદે પન્નગ ભૂષણમ વંદે પશુનામ પતે વંદે સૂર્ય સુધાંગ વૈદમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તના સર્વર્ગમ વંદે શિવમ શંકરમ અસે સમસ્યાત કર્જલમ સિંધુ પાત્રે સુતરવર શાખાલે જન્મત્ર મુર્વે લેખિત ગ્રહિત વામ ધાર્યા સર્વકાલમ તદુગુણાનામેશ પારમ શાખાલે જન્મત્ર મુર્વે લેખિત ગ્રહિત વામ ધાર્યા સર્વકાલમ તદુગુણાનામેશ પારમ યાતિ. જય મૃત્યુજય મહાદેવ સાહિબાન સંરાજતે જન્મ ગચ્છે જરારે જનાથં સદાત્મયા श्वेतबंधी पराणि संयागे संदारकादने वारस्यात् विश्वेशं ब्रह्मकं गौतमं तत् हिमालयेषु श्रीदारं विष्णुसन्तश्यामये तानि भूतलिङ्गानि शिवं जटाकटा समबपन्ने विलोल विज्वल्लनि विराजमानमूर्धनि तगत्तगत्तगज्ज्वल्ललाटपट्टपावके किशोरे चन्द्रशेखरे सतिक्रतिक्षणं ममाधराधरि द्वन्द्वने विराजबन्धबन्धुसिद्धसिद्धमानमानसे कृपाकटाक्षे सूडिनि निरुद्धतरा કદી તમારે અને તો વસ્તુ એટલી મજા આવે છે. ઓલી તો ડૂબકી ખાતી. પેલા તુલસીશ્યામ, ત્યાંથી દ્રોણેશ્વર, ત્યાંથી તપકેશ્વર અને હવે અમે આવ્યા છીએ લાઈવ ક્યાં જામવાળા. ત્યાં આપણે જમવાની વ્યવસ્થા છે. તો ચલો જોઈએ શું છે જમવામાં. બપોરના 2 વાગ્યે.
હા તો મિત્રો ત્યાં આપણે છે કે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી જામબાળા જમી અને અમે પહોંચી ગયા છીએ જમદગ્નિ આશ્રમ જમજીર ધોધ જામબાળા. ત્યાં દેવસીભાઈ વાઘેલા પ્રજાપતિની સોડા પીધી લીંબુવાળી મસ્ત મજાની અને બધાને આનંદ આવી ગયો. હવે આપણે જઈએ જમજીર ધોધ.